વલસાડ શહેર પોલીસ સ્ટેશનના 500 મીટરના અંદર દુકાનોના તાળા તૂટ્યા. વલસાડ શહેરના ગૌરવપથ ઉપર આવેલા આવાબાઈ શોપિંગ સેન્ટરના પહેલા માળે 6 દુકાનો જે ગોદામ તરીકે ઉપયોગ થતો હતો. ગત મોડી રાત્રિએ કેટલાક તસ્કરોએ દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરી કર્યાનો પ્રયાસ કર્યો હતો. ગોદામમાંથી તસ્કરોને કંઈ હાથ ન લાગ્યું હતું. તસ્કરોએ ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો. આજે સવારે દુકાનદારોએ ગોદામમાં ચેક કરતા ગોદામના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ગોદામમાં લાગેલા સીસીટીવી ચેક કરતા તસ્કરોની હરકતો કેમેરામાં કેદ થઈ હતી. ગોદામમાંથી કોઈ સામાન ચોરી ન થયો હોવાથી ગોદામ સંચાલકોએ સિટી પોલીસને ઘટનાની જાણ કરી છે. વલસાડ સિટી પોલીસને પેટ્રોલિંગ વધારવા માટે પણ જાણ કરવામાં આવી હતી. વલસાડ શહેરના ગૌરવપથ ઉપર આવેલ આવાબાઈ શોપિંગ સેન્ટરના પહેલા માળે કેટલીક દુકાનો ગોદામ તરીકે દુકાન સંચાલકો ઉપયોગ કરતા આવ્યા છે. ગત મોડી રાત્રિએ શોપિંગ સેન્ટરમાં આવેલી 6 જેટલી દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનના તાળા તોડી તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનમાં લોખંડની રેકમાં મૂકેલો માલસામાન ભરેલો હતો, પરંતુ તસ્કરોને કામ ન આવે તે હોવાથી તસ્કરોએ ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે દુકાન સંચાલક ગોદામમાં સામાન લેવા આવ્યા ત્યારે 6 દુકાનોના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ગોદામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતા તસ્કરોની તમામ હરકતો કેમેરામાં કેદ થઈ હતી. તસ્કરો પોલીસના પેટ્રોલિંગથી બચવા પહેલા માળે તસ્કરી કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું અને પોલીસ વાહનથી બચવા પાડી પાછળ છુપાતા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. વેપારીએ બનાવ અંગે સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ જવાનોનું વલસાડ શહેરમાં પેટ્રોલિંગ વધારવા માટે વેપારીઓએ માંગ કરી છે.